संतानम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्झायाणम नमो लोये सव्वसाऊणम एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणञ्च सव्वेसिं पठमं हवै मंगलम्। ख्यातुष्टापद पर्वतो गजपद सम्मेत शैलाभिद श्रीमान् रैवतक प्रसिद्ध महिमा शत्रुंजयो मंडप वैभार कनकाचलोर्बुधगिरि श्री चित्रकूटादय तत्र श्री ऋषभादयो जिनवरा कुर्वन्तु वो मंगलम्। આજના આપણા 1993 ન્યૂ જર્સીના 31મા સ્વાધ્યાયનું આ મંગલાચરણ સુપ્રસિદ્ધ તીર્થોનું મંગલાચરણ છે. મહત્વની વસ્તુ એમાં જે છે, વાર્તાલાપનો આપણો વિષય ચાલે છે શત્રુંજયનું જે મહત્વ છે, બાહ્ય શત્રુંજય અને આભ્યંતર શત્રુંજય. બહારથી અંદર જવાનું છે. દરેક વર્ષે જેનો સંકેત આપણે જોયો છે, અક્કે કુડગલું ભરે શત્રુંજય સમજેહ. ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. એક એક ડગલું જેની પ્રત્યે જવા વડે કરોડો ભવોના કર્મ ખપી શકે એવું આ તીર્થ હરિદ્વીપમાં ક્યાંય નથી. ભગવાને પોતે પોતાના મુખે પણ કહ્યું છે, શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે વાલા મારા વીરજી નંદ બોલે રે. 3 ભુવનમાં તીર્થ એવું નહીં કોઈ શત્રુંજય તોલે રે. શત્રુંજયો દીઠો રે 1,25,000 દાડો રે. લાગે મને મીઠો રે. નામ માત્રથી રોમાંચ ઉભો થવો જોઈએ. આગલા દિવસનો આપણો એ મંગલાચરણ હતું. નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરિ વીતરાગ સમો દેવ ન ભૂતો ન ભવિષ્યતિ. મંત્ર યંત્ર અને તંત્ર ત્રણે આમાં રહેલા છે. નામ સ્થાપના અને દ્રવ્ય આમાં ભરેલા છે. આપણું પ્રત્યેકનું કાર્ય એમાં ભાવ જગાડવાનો છે. મારો અને તમારો ભાવ કઈ રીતે એમાં જાગી શકે, કઈ રીતે જાગી શકે. નામસ્મરણ નવકારનું છે અને વિઝ્યુલાઇઝેશન સ્થાપના શત્રુંજય સતત હોવું જોઈએ. અને તો દ્રવ્ય બની શકે અરિહંતન. વીતરાગ તમો દેવ. આપણે અહમને અરહમમાં
પલોટવાનો છે. અહમ ને અરહમમાં કઈ રીતે પલોટી શકે? તીર્થનો અર્થ જે છે, જે તારે તે તીર્થ. તીર્થ એક સાધન છે. એ સાધન વડે આ સંસારને તરી જવાનો છે. આપણે સમજવા પ્રયત્ન, તમે અંદર જવા પ્રયત્ન કરજો. હું એક એક શબ્દ ઘણા મહત્વના કહું છું, ઘણા મહત્વના. તમે એને સામાન્ય સમજશો નહીં. મહેરબાની કરીને પગે લાગુ છું તમને. જે મહાત્માઓ પાસેથી આ વાતો મને મળી છે, એમને કહ્યું તું, અરે એ તો મેં જાણતા હું, એટલા વિચાર મત કરો, તું બેવકૂફ હો. એને મને એમ કહ્યું હતું. અને અમે આ વાત, આ તો ખબર છે. હવે તમે કે બીજી વાત કરો ને. હવે શત્રુંજયની આ ખબર છે અમને. અમે યાત્રા કરીએ, ઇન્ડિયા આવીએ તો અમે જઈએ. અમે નથી સમજ્યા, સમજ્યા નથી. તારે તીર્થ છે જે વડે તરી શકાય, જેનું શરણ લઈ, જેના આશ્રયથી તરાય. નદીના કિનારા હોય ને, એમાં આ કિનારેથી ઉતરે તો પેલા કિનારે પહોંચી જાય. એ જે તારું હોય, તરનારા હોય, તરવાનું જે જાણતા હોય એને ખબર હોય કે ક્યાં કેવી રીતે ઉતરાય. એ તીર્થ હોય. 68 તીર્થની જે વાત કરવામાં આવી છે નવકારના, 68 અક્ષર, 68 તીર્થ છે. અને કોઈ વાર એવો મોકો મળશે તો તમે જોઈ શકશો કે ન એ કયું તીર્થ છે, અને મો એ કયું તીર્થ છે, અ એ કયું છે, રી હન તા નમ. તમે આખું હવઈ મંગલમ સુધી તીર્થો બેસતા જશે. એ તીર્થો બેસતા જશે. મહાત્મા પુરુષો એ બેસાડ્યા છે. મેં એકવાર તમને એવો ઉલ્લેખ જેમ કર્યો તો, આખા દેહમાં 24 તીર્થંકરો બેસાડ્યા છે. ઋષભો મસ્તકમ રક્ષેત અજીતોપી વિલોચનમ સંભવ કર્ણ યુગલે. સંભવનાથ ભગવાન કાન ઉપર બેઠા. અરે કાન ઉપર બેઠા, નાક ઉપર કેમ ના બેઠા? બધા તીર્થંકરો સરખા. તમને તમારા માટે આ વાત જ નથી. તમને એ દલીલ થાય બધા તીર્થંકર સરખા છે, વળી આ ક્યાંથી લે? હા, તમે નથી લાવ્યા ભાઈ. આ ઋષિ મુનિઓએ કહ્યું છે, એમને કઈ વિષય જોયો હતો. મહેરબાની કરીને તમે દલીલ કરશો ને. તમને સામે દલીલ કરવી હોય તો આ વિષય નથી સામે દલીલ કરવાનો. આ વિષય નથી. તમે બીજી બાબતમાં દલીલ કરો. સમજાય ને? ગવર્નર ડેમોક્રેટિક બને કે ગવર્નર લિબરલ બને, કોણ રિપબ્લિકન બને, એની તમે દલીલ કરો કે આપની આવક જાવક પર શું અસર રહેશે. તમે 68 તીર્થની અંદર તમે કાં તો સાંભળો કાં તો ન સાંભળો. હૈદરાબાદ છે. તમે બુદ્ધિ લગાડો ને એમાં. મહેરબાની કરીને તમે બુદ્ધિ ના લગાડો. અહીંયા મંગલાચરણના શ્લોકમાં આ 9 તીર્થને તારનારા કહ્યા છે. 68, એમાંથી 9 કીધા. અને ગઈકાલે આપણે જે ચર્ચા કીધી 9 માંથી 2 કીધા. એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમ કુમાર. 68 9 માં આવી ગયા ને 9 2 માં આવી ગયા. અને બંને એક જ તીર્થમાં આવી જશે. આ બંને એક જ. અને આ સમગ્ર વિશ્વની અંદર, હું શાસ્ત્રકારની વાત કરું છું, અમારા ઘરની વાત નથી કરતો. આ સમગ્ર વિશ્વની અંદર તારનારું મોટામાં મોટું તીર્થ હોય તો એક જ છે, અને એ આ માનવ દેહ છે. અમારો દેહ છે એ તારનારું છે. ક્ષમા કરજો, એ શત્રુંજય છે. એને બનાવવાનો છે શત્રુંજય. અમે એને શત્રુંજય બનાવ્યો નથી. અમે અત્યાર સુધી આ માનવ દેહને અમે ગટર બનાવી છે. અમે એને કલાલની મદિરાની દુકાન બનાવી છે આ માનવ દેહને. શાસ્ત્રકારે કહ્યું છે કે અમૃત કુંભને, જે અમૃત કુંભ તમને આપવામાં આવ્યો એને તમે મદિરાનો કુંભ બનાવી દીધો. મદિરાનો કુંભ બનાવ્યો. મદિરાનો કુંભ શું? એક વાત તો એમને કહી છે. ઊંઘ તો માણસ જાગી જાય. જાગેલો માણસ બેઠો થઈ જાય, ઉભો થઈ જાય, દોડવા માંડે, અરે ઉડવા માંડે.
શાસ્ત્રની મહત્વની વાત આ છે. આપણે આ નવ તીર્થોના વિવરણમાં આજે જતા નથી. આપણે એ કથા જે પૂરી કરવી છે, જે આપણે શરૂ કરી છે, શત્રુંજય નદીની કથા છે. શત્રુંજયની કથા, શત્રુંજયની કથા તો શત્રુંજય મહાત્મામાં કહ્યું કે ગણધર ભગવાન કે તીર્થંકર ભગવાન તો સિવાય કહેવા કોણ સમર્થ છે? કોણ સમર્થ? હરિદ્વીપમાં એના જેવું તીર્થ નથી. હું અને તમે જો પોતામાં એને લગાડી શકે, પોતામાં એને લગાડવાનું છે. આપણે આજે આ નવ તીર્થનું વિવરણ નથી કરતા. હું વર્ણન એ માટે કરું છું આ શ્લોકનું કે જેથી એ સંકેત વડે આપણે જાગી ઉઠી. શાસ્ત્રકારે કહ્યું છે કોઈ પણ 3 ચીજ હોય તમારે વચ્ચેની પકડવી, 5 હોય તમારે વચ્ચેની પકડવી, 7 હોય તમારે વચ્ચેની પકડવી, 9 હોય તમારે વચ્ચેની પકડવી. ચાવી છે આ 9 છે તો તમારે વચ્ચેની પકડવી. આમાં તમારે વચ્ચેલી પકડવાની. અને વચ્ચેલું કોઈ તીર્થ જો હોય, પ્રસિદ્ધ મહિમા શત્રુંજયો મંડપ, પ્રસિદ્ધ છે મહિમા જેનો એવો આ શત્રુંજયનો જે મંડપ છે. આ જે શત્રુંજયનો મંડપ છે, હૃદય છે. તમે એ હૃદયમાં જો ભગવાનને બિરાજમાન કરી શકો, એ હૃદય છે. આની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણન એ માટે કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે કથામાં હવે આગળ જઈએ છીએ. શ્રીપુર નગરમાં એ કથા શરૂ થાય છે. શાંતનું નામે રાજા છે, સુશીલા સમ્યક છે, શીલ જેનું એવી એની પત્ની છે, એ રાણી છે. દરેક શાસ્ત્ર કથા કોઈ નગરમાં કોઈ શહેરમાં શરૂ થાય છે અને એ શહેર આપણું પોતાનું છે. અંદર તમે એ વિચાર કરજો, મેં આને નગર બનાવ્યું છે, કાં તો આ નગર હશે કાં તો સ્મશાન હશે. આપણે વિચાર એ કરવાનો છે. કાં તો કોઈ રાજા રાજ્ય કરતો હશે અને કાં તો જંગલની અંદર લૂંટારુઓની ચોરની પલ્લી હતી. આપણે ક્યાં રહીએ છીએ? આપણે વિચાર એ કરવાનો છે. પૂછવામાં આવે તમે ક્યાં રહો છો? અમેરિકા ન્યૂ જર્સીમાં રહીએ. હું કોઈ પૂછે તો કહું મુંબઈમાં મરીન ડ્રાઈવ. એટલે આ મરીન ડ્રાઈવ તું છે ક્યાં, રહે છે ક્યાં અંદર? તારી મૂળ જગ્યા કઈ છે? અમે વિચાર કર્યો નથી કર્યો. પેલી ચાવી અમે એપ્લાય કરી નથી. 1992 એ ચાવી ઉપર મેં તમને આગ્રહ કર્યો હતો અને 30 વાર્તાલાપ થઈ ગયા પછી આજે હું તમને ફરી આગ્રહ કરું છું. દર વખત વિચાર કરું છું કે ભોજન કર્યું, જમીને મનમાં વિચાર કરજો નથી કર્યું. સ્વાધ્યાયનું ભોજન રોજ થતું નથી અને ધ્યાનનું ભોજન ક્યાં થાય છે? તરત વિચાર કરજો તમે. હું ચાવી કહું છું તમને, ચાવી લગાડવાની છે. આ લગાડવાની, ચાવી લગાડ્યા વગર તાળું ખુલતું નથી, ખુલશે નહીં. હું અને તમે અહીંયા એકઠા તાળું ખોલવા માટે થયા છે. તાળું ઉઘડવું જોઈએ. તમે તાળું ઉઘાડવાનો પ્રયત્ન કરજો અને એ પ્રયત્ન સતત થવો જોઈએ. સતત દિવસમાં ના હું સવારે પણ કે ભાઈ ધ્યાનમાં બેસું છું, 15 મિનિટ ગણી લો ભક્તામાં. મહત્વની વાત આ છે કે આપણે એ વિચાર કરીએ કે આપણે દ્રવ્યમાંથી ભાવમાં ક્યાં જઈ રહ્યા છીએ. પૂછવામાં આવે કે ભાઈ તમારું નામ શું, ફાધરનું શું નામ? હું કહું છું મોહનભાઈ પારેખ. મને તરત આવે છે સિદ્ધ ભગવાન છે. હવે હું આને કહી તો આ ગાડો તો બસ મને ફાધર તો સિદ્ધ ભગવાન છે. મોહનભાઈ પારેખ નો સતત ઉપકાર માનું છું.
સિદ્ધ ભગવાનને હું કેમ ભૂલી શકું? લીલો રંગ જોતા ઉપાધ્યાય યાદ ના આવે, અને આ લાલ રંગ જોઈને સિદ્ધ યાદ નથી આવતા કે આપણે બધા સિદ્ધના ખોળામાં બેઠા છે. અહીંયા આવતા તમને યાદ નથી આવતું. સતત યાદ કર, સતત કરવું પડશે. તમે કરશો તો સતત આવશે, નહીં તો નહીં આવે. મેં તમને એ વસ્તુ પર ભાર દીધો છે કે આપણો મોટામાં મોટો દુશ્મન કોઈ હોય, ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટેસ્ટ એનિમી આપણે પોતે છીએ. આપણે પોતે છીએ. જો આપણને એ યાદ આવી શકે તો જ આ શ્રીપુર નગરમાં શાંતનુ રાજા અને સુશીલા રાણીની વાત મહત્વની છે કે રાજગૃહીમાં સૈનિક રાજાની અને ચેલના રાણીની, અભયકુમાર મંત્રીની વાત મહત્વની છે. તરત યાદ આવે, જો રાજાને રાણી યાદ આવે તો કે મંત્રી કોઈ છે અંદર, સેનાપતિ છે. યુદ્ધ કરવું પડે તો, અરે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. વિષયો અને કથાઓ સાથે યુદ્ધ, વિચારોનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે. મેં લગાડતા નથી. ભગવાને જે કરવાનું કીધું, ભગવાને જે ક્રિયા કરવાની, આ ક્રિયા કરવાની કહી હતી પ્રભુએ કહેલી ક્રિયા કઈ છે? વિચારની ક્રિયા છે. વિચારની ક્રિયા ભગવાને એટલે ક્રિયા પર ભાર દીધું, અને અમે બિલકુલ બાહ્ય ક્રિયા પર આવી ગયા. બાહ્ય ક્રિયા પર આવી ગયા. આપણે કથામાં આગળ જઈએ છીએ. હું વારંવાર સંકેત તમને એ માટે કરું, તો કામની છે આ કહેવાનું, પણ તો કામનું કહેવાનો, નહીં તો કોઈ અર્થ નથી. અને રાણીને ભયંકર દુઃસ્વપ્ન આવ્યું. એક થી ચડિયાતા દુઃસ્વપ્ન આવવા લાગે. ગર્ભ રહ્યો, સ્વપ્ન આવે છે. અને તેના ગર્ભની વાત છે, વિચારના, ભાવનાના ગર્ભની વાત છે. તમને ભાવનાનો ગર્ભ રહ્યો, અને પછી એસ્પિરેશન શું થાય છે તમે જુઓ. ભાવનાનો એ ગર્ભ રહ્યો. એકલી આપણી ન્યુયોર્કમાં દુકાન હોય ન ચાલે, આખા દુનિયાભરમાં દુકાન હોવી જોઈએ આપણા નામની. પછી જે ગર્ભ રહ્યો, હવે પોઝિટિવ ગર્ભ રહે, નેગેટિવ પણ ગર્ભ રહે. અને પછી જે ભાવના થાય, કોને ક્યાં લગાડવો ને શું કરવું, ચાલ્યો પછી. એવી રીતે ગર્ભ, ભાવનાનો ગર્ભ રહે. અમૂલ્ય એવો માનવ જીવન મળ્યો છે, અને અડધી જિંદગી વીતી ગઈ. અડધી જિંદગી ભગવાને 36 વર્ષની અડધી જિંદગી કીધી છે. સ્ટેન્ડર્ડ તરીકે ભગવાનના 72 વર્ષ લેવાના છે. જેને અહીંયા 36 વટાવ્યા હોય એની અડધી જિંદગી પૂરી થઈ ગઈ. એના જાગે એ ચાલી ન શકે. 110 વર્ષ જીવો તમે, એની વાત નથી. 36 વર્ષ બોર્ડર લાઈન ક્રોસ કરી દીધી આપણે. દરેક કાળની અંદર ભગવાનનું આયુષ્ય સ્ટેન્ડર્ડ હોય છે. ભારતના કાળમાં 50 વર્ષ ઓળંગો તમે, અડધી જિંદગી પસાર થઈ ગઈ. પ્રભુનું આયુષ્ય 100 વર્ષનું હતું. ચાવ્યો છે. અને જેની અડધી જિંદગી પસાર થઈ ગઈ એને હવે કઈ કરવું જોઈએ. હવે કરવું જોઈએ. મોક્ષ મેળવવા માટે હવે કઈ કરવું જોઈએ. આપણે દીકરી હોય છે ને 26, 27, ચિંતા થાય છે. અરે વળાવી જોઈએ એને. આપણી અંદર આ દીકરી છે. મને એક ભાઈ મળ્યા, મને કહે કે મારે દીકરા છે, મારે કઈ ચિંતા. મેં કીધું અંદર દીકરી બેઠી છે, મારે ચિંતા નથી. તમે દ્રવ્યની વાત કરી, તમે ભાવમાં ગયા નથી. અંદર બેઠેલી કિરણભાઈ એ દીકરી છે. આપણે એ દીકરીની ચિંતા કરી નથી. તમે બહારની ચિંતા કરી, આ દીકરીની નથી કરી. તમે એ દીકરીની એને વળાવવાની છે, અને એને ભગવાન જોડે વરાવવાની. પ્રભુ સ્વીકાર કરતે કે નહીં કરે, હું કોઈ દાડો એ વિચાર ન કરું. ને ગયા વર્ષે તમને હિમાલયની વાત કરતા એ કહ્યું હતું, 72 રાજકન્યાઓ બદ્રી પાર્થનાથ સાથે લગ્ન કરવા માટે આવવાની છે. કંકોત્રી કાઢી હતી. એ 72 અમે હતા.
જાત્રાએ નીકળ્યા હતા એ, અને એ માટે આમંત્રણ આપ્યું હતું દેવ દેવીઓને, સંતોને, મહંતોને, યોગીઓને, યોગીશ્વરોને, હાજર રહેજો તમે, આશીર્વાદ આપવા તમારે પધારવાનું. આપણે વિચાર કર્યો કે સ્વામી પસંદ કરશે કે નહીં કરે, અને એટલી પાત્રતા કેળવી, એટલી પાત્રતા કેળવી. આપણે આ પાત્રતા કેળવવાની, આ પાત્રતા જો આપણે કેળવી શકીએ, કથાનો તો અર્થ છે, અર્થ છે. અને ગર્ભ ભગવાનનો રાખવાનો છે આપણે બધાએ. આ એકલી બહેનોની વાત નથી, ભાઈઓ પણ, આપણે પણ. જીવ માત્ર પ્રકૃતિ છે, પ્રકૃતિ છે. પ્રાણાન ધારયતે ઇતિ જીવ. પ્રાણ વડે, 10 પ્રાણ વડે જે જીવે છે એ જીવ છે. 4 ભાવ પ્રાણ વડે જે જીવે આત્મા છે. આપણે પોતે 10 પ્રાણ વડે જીવીએ છીએ. આપણે ગર્ભ ભગવાનનો રાખવાનો છે. ગર્ભ પછી રે, લગ્ન થઈ ગયા પહેલા ગર્ભ ન રે, લગ્ન થઈ ગયા પછી ગર્ભ રે. અને ગર્ભ કોનો? સ્વામી એક જ છે, અને પરમાત્મા પોતે છે, ને પરમાત્મા પોતે છે. અમે ઘણી વખત યાત્રાળુઓ જે મળે છે ને મુંબઈમાં, હા, તો એકબીજાને પૂછીએ છીએ, સમજ્યા કે નહીં, કે સારો દાડો દેખાય છે, હવે 1 વર્ષ થશે. સ્વામી મળ્યા પછી 1 વર્ષ થઈને ગર્ભ ના રે. ખામી છે, અમારામાં ખામી છે. દેવાધિદેવ એ ભગવાન, એની પ્રતિકૃતિ આપણામાં જન્મવાની છે. ક્યારે જન્મે? ક્યારે જન્મે? મેં તમને એક વાર્તાલાપમાં એ કહ્યું હતું, શ્રવણ કલ્યાણક આ છે, ભગવાન તમે મારામાં ચવો, તમે મારામાં, તમે મારા ઉદરમાં આવો, તમે મારા ઉદરમાં આવો. અને પહેલી વાર ગર્ભ ધારણ થાય ને, વાતા બેસવામાં, ઉઠવામાં, ખાવામાં, પીવામાં, હા, શું કોઈ ચિત્ર જોવામાં, અરે ચોપડી વાંચવામાં સાવધ રહેતી હોય. કલ્પસૂત્રમાં મોટું વર્ણન આપ્યું છે કઈ રીતે ત્રિશલા માતા સાવધ રહેતા હતા ગર્ભ ધારણ કર્યા પછી. ભગવાનના ચબન આપણી વાત છે, આપણે સાવધ રહીએ છીએ, પ્રભુ અંદર છે. ચબન કલ્યાણે 4થું ગુણતા નક્કી. હું ભગવાન ચવે છે, માતાના ઘરમાંથી ચવ્યા હશે. માત્ર ઓબ્જેક્ટિવ વાત લેશો નહીં, સબ્જેક્ટિવ લેવી પડશે તમારે. ભગવાનનો ગર્ભ રહેશે તો ભગવાન જન્મશે. ગર્ભ ધારણ કર્યા પછી ગર્ભને સાચવવાનો છે. ગર્ભ ધારણ કર્યા પછી દોહદ ઉત્પન્ન થાય છે. દોહદની કેટલી વાતો કરી આપણે. પછી આ માતાને પ્રભુ ગર્ભમાં આવ્યા પછી દાન આપવું, પુષ્કળ આપવું, અને 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 સારા નગરની અંદર પાણીનો છંટકાવ કરું, શાંતિ થઈ જાય. જીવ માત્ર ને શાંતિ થઈ જાય. નેગેટિવ પણ આવે. આ નેગેટિવની વાત છે. શ્રીપુર નગરની અંદર શાંતનું રાજાની રાણી સુશીલાને નેગેટિવ સ્વપ્ન આવતા. આવીને એને સ્વામીને કહ્યું, પતિને કહ્યું, ભયંકર સ્વપ્નો મને આવી, અને 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 મોડે કઈ ન શકાય એવા દોહદો થાય. રાજા ચિંતામાં પડી. પુત્રનો જન્મ થયો, રાજ્યની ગત સંપત્તિ નાશ પામી, નીર એનું નામ પાડવામાં આવ્યું. બીજો ગર્ભ રહ્યો, એનાથી અધિક દુસ્વપ્નો. ગત સંપત્તિ નાશ પામી હતી, અશ્વ સંપત્તિ નાશ પામી ગઈ. મા નીલ એનું નામ પાડવામાં આવ્યું. ત્રીજો ગર્ભ રહ્યો,
એનાથી અધિક દુસ્વપ્નો. અને કોષની બધી સંપત્તિ નાશ પામી ગઈ. રાજ્ય કાળ એનું નામ પાડવામાં આવ્યું. ચોથાનો જન્મ થયો, મહાકાળ એનું નામ પાડવામાં આવ્યું. રાજ્ય છોડી દેવું. રાજા જંગલમાં નાસી ગયો. નેગેટિવ વાત છે, ભયંકર નેગેટિવ વાત. હું એનું વધારે વિવરણ તમને કરતો નથી. આખી કથા કોઈની હોય તો એ મારી છે, તમારી છે, આપણામાંના પ્રત્યેકની છે. આપણામાંના પ્રત્યેકની છે. જંગલની અંદર ખાવાના પણ ફાફા થઈ ગયા. ભીખ માંગે પણ મળે એમ હતું. આપણે આ વખત આવ્યો નથી. શ્રીપુરના રાજા શાંતનુ અને સુશીલાનો મારે તમારે નથી આવ્યો એ માટે કૃતજ્ઞતા આભાર માન્યો નથી. માન્યો મેને તમે કૃતજ્ઞતા માની નથી માની. હે પ્રભુ, તારી કઈ અપરંપાર દયા છે, તારી કઈ કરુણા છે ને. સ્વેટર પહેરીને અહીંયા બેઠો છું, બહાર આટલી ઠંડી છે. ભારતમાં તો ભયંકર ઠંડીની લોકો બહાર મરતા હોય છે. અહીંયા એ વખત આવી ગયો. 75 ની અંદર જ્યાં મને કલ્પના નહોતી કોઈ દિવસ. સમૃદ્ધિથી ભરેલા આ દેશની અંદર ન્યુયોર્કમાં મેં કોઈ હાથ કરીને માગતા માણસ જોયો નહોતો. ઠેર માણસ તો માગતા હોય છે ને. હવે કયો વખત આવી ગયો. અને આ શું બતાવે છે? શું મારે માટે શું બતાવે છે? મેં કૃતજ્ઞતા માની નથી, ભગવાનનો આભાર માન્યો નથી, ગ્રેટિટ્યુડ માની નથી. સમજી રાખો, જો માની નથી ને હું એમાં આવી જઈશ. એક વખત એવો આવતે માગવા છતાં મળશે નહીં. હવે આ તમને સાવધ કરે છે. ઇટ્સ અ શોક ટ્રીટમેન્ટ. શોક ટ્રીટમેન્ટ. મને 2 આંખો મળી છે, કાન મળ્યા છે, બોલી શકું છું, વિચાર કરી શકું છું, ભાવ કરી શકું છું. કયો ઉપકાર છે? અમે ઉપકાર માન્યો. પહેલી સાધના અહીંથી શરૂ થાય છે. એ વગર સાધના થતી નથી જીવનમાં. ઉપકાર માનો ત્યાંથી સાધનાનો એકડો આ છે, પાયો આ છે. બધી વાત તમે પછી નવકારનો અર્થ જાય છે. તમે નવકાર ગણો, એનો બીજો કોઈ અર્થ હોય? કૃતજ્ઞતા માનો, બીજાનો ગુણાનુવાદ જુઓ. તમારા ને મારામાં નમ્રતા આપવી જોઈએ, બિલકુલ નમ્રતા. આખી દુનિયામાં બધા મારાથી ચડિયા થાય છે. આનો અર્થ નવકાર છે. આનો અર્થ નવકાર, આનો અર્થ છે. હૃદયમાંથી રાગ દ્વેષ ઓછા થાય, એનો અર્થ શત્રુંજય છે. અર્થાક્ષરનો નવકાર ઉપયોગી છે, નમ્રતા લાવે એ માટે. શત્રુંજયની સ્થાપના યાત્રા ઉપયોગી છે. આ જાગે એ માટે, આ જાગે એ માટે. અને જંગલમાં રહેલા રાજા આપઘાત કરવાનો વિચાર કર્યો ને એ પહાડ ઉપર ચડ્યા. અને ચડવું પડે પહાડ ઉપર, આપઘાત કરવાનો વિચાર કર્યો. કેટલીક પરિસ્થિતિ એવી આવી જાય છે કે જ્યાં જીવનનો કોઈ માર્ગ હોતો નથી, કોઈ હોતો નથી. અને જયારે પહાડ ઉપર ચડ્યા રાજા, ભૂસકો મારવા માટે આસપાસ નીચે દેરાસર દેખાયું, શિખર દેખાયું દેરાસર. ગઈ 24 છેલ્લા તીર્થંકર ભગવંતનું એ દેરાસર હતું. ધજા ફરકતી હતી. રાજાને ખૂતી થઈ. સંતાન થયા પછી, 4 દીકરા થયા પછી રાજાએ કોઈ દાડો ખુશી અનુભવી નથી. રાજાને ખુશીનો અનુભવ હતો. શ્રીપુર જેવું રાજ્ય હોય અને શાંતનુ જેવો રાજા હોય અને સુશીલા એવી જો રાણી મળે,
સાધ્વી, અરે ખુશી અનુભવે. પણ બાળકો આવવા મળે, 4 દીકરા હોય તારો રાજા એ સુખ અનુભવ. પહેલી વાર એને ખુશી 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 થઈ. મેં કાલ તમને કહ્યું એમ સાત્વિક ચિત્ત પ્રસન્નતા સાધનાનો પાયો છે. હા, આ પ્રસન્નતા ઉપર કઈ બનશે, આના ઉપર કઈ બની શકે. અને એને રાણીને કીધું તું જોવા, આ નહીં મળે, આ જોવા ખુશી, આ ખુશી અનુભવવા નહીં મળે. તમે જયારે કોઈ સાત્વિક ખુશી અનુભવો ને, કૃપા કરીને કોઈને ભાગીદાર કરજો, કોઈને ભાગીદાર કરજો. સમ્યક એવી ખુશી તમે અનુભવો એ વખત તમે કોઈને કહેજો કે આ તમે પણ માનો, એ બતાવે. કોઈને ભાગીદાર કરવા વડે ખુશી મલ્ટીપ્લાય થાય છે. કોઈને ભાગીદાર કરવા વડે ગ્લાની અને દુઃખ હળવું થઈ જાય છે. જુઓ તમે, 2 જણનું બળ શું છે. પરસ્પર ઉપગ્રહ જીવાનામ તત્વાર્થ સૂત્રની આ ગાથા છે. પરસ્પર ઉપગ્રહ જીવાનામ એનું સૂત્ર છે. સાધના પણ જો તમે 2 જણ કરશો ને, 2 મિત્રો, પતિ પત્ની, ગુરુ શિષ્ય, સાધના જો કરતે માટે 2 જણનો અર્થ 11 છે. મેં તમને એક વાર કહ્યું છે, ચાવી છે. આપણે 5 જણ મળીએ 11,111 છે. અને આટલા બધા મળીએ તો એક જ ભાવથી આટલા બધા, અરે વિશ્વની અંદર વિપ્લવ થઈ જાય, સમ્યક વિપ્લવ થઈ જાય, એક વિસ્ફોટ જાગે. આટલા બધા ભેગા થાય તો શાંતિ કળશ ભણાવવામાં આવે છે એ વખતે સમૂહની અંદર જે કરવામાં આવે છે, શ્રવણ સંગસ્ય શાંતિર ભવતુ બ્રહ્મ લોકસ્ય શાંતિર ભવતુ. વિશ્વમાં રેડિયેશન પ્રસારવામાં આવે છે, તમે પ્રસારવા રેડિયેશન. રાણીને પણ ખુશી થઈ ગઈ. આપઘાતનો જે વિચાર હતો એમને કહ્યું દર્શન કરી ભગવાન. અદ્રશ્ય થઈ ગયું. હું તમને કર્મ વિજ્ઞાનની વાત કહું છું. ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ હશે, પરમાત્મા જો કેન્દ્રમાં આવી ગયા ને, પરિસ્થિતિ પલટાઈ જશે. કેટેલિસ્ટ છે ભગવાન, કેટેલિસ્ટ છે. તમે જો એને ઉમેરો ને, ક્યાંય ઉમેરો તમે. 1992 મેં એ માટે કેટલી વાતો તમને કરી છે. 1 કે 2 વાર્તાલાપ જ એના ઉપર હતા. બધામાં ભગવાનને ભેળવું, એક વાતમાં ભગવાનને ભેળવું. આ અથવા લેવું છે, લઉં ભગવાન. ભગવાન ના નહીં પાડી. હું ને તમે જો ભગવાનને ભેળવી શકે. સાધનાનો પાયો ભગવાન છે. તમે જો એકડો લખી શકો, અને એ એક જ છે, 2 નથી, 2 ભગવાન નથી, એક જ છે. એ 24 એના આસ્પેક્ટ છે, અને અનંતા એના જ આસ્પેક્ટ છે. એ અર્હમ તત્વના આસ્પેક્ટ છે. 24 હોય કે અનંતા હોય, એના આસ્પેક્ટ છે. અને રાજા કુટુંબને લઈને નીચે આવ્યો, અને મેં તમને કહ્યું એમ, જે ભક્તિ એને થઈ એ પણ મહત્વની વાત છે. કોઈ દિવ્ય પુરુષ ભક્તિ કરતો તો એ ઉભો રહ્યો. રાજા રાણી અનુમોદના ત્યાં શું ભક્તિ કરી છે આપણે. કોઈની ક્યારે કોઈને પૂજા કરતા જોઈને, તુતિ બોલતા જોઈને તમે અનુમોદના કરી. આપણે અનુમોદના કરી. ત્યારે ક્રિટિસિઝમ કર્યું છે, કેટલા મોટા અવાજ આ પછી બોલે છે ને, મોટેથી સ્તવન. હા, તો હું શ્લોક ભૂલી જઉં છું. મેં તમે ક્રિટિસિઝમ કરી છે, તમને જોજો. હા, નહીં તો કોઈ અર્થ નથી. સમજ્યા ને? નહીં તો સ્વાધ્યાયનો કોઈ અર્થ નથી. આ
આની અનુમોદના ક્યાં મલ્ટીપ્લાય થાય છે. શું રાજા ત્યાં જ બેસી ગયો. પેલો દિવ્ય પુરુષ ક્યારે ઉઠ્યો ને ક્યારે બહાર ચાલી ગયો રાજાને ભક્તિમાં ખબર પણ નહોતી. અનુમોદના ચેપી છે. સમ્યક ભાવના માત્ર ચેપી છે. આપણે જો કરી શકીએ અને એ બન્યું. પેલો ઉભો રહીને એની અનુમોદના રાજા નહીં કરવા લાગ્યો. એ કોઈ નહોતું, ધર્મેન્દ્ર હતા. રાજા ઉભા થયા, રાજા બહાર આવ્યા. એને કહ્યું, હું પ્રસન્ન છું, તમારી ભક્તિ જોઈ મને પારાવાર પ્રસન્નતા થઈ, કઈ માગી લો તમે. રાજાએ કહ્યું, વચન ડિપોઝિટ રાખું છું. મેં તમને કાલે એની પણ વાત કરી. હા, તમને કોઈ કે માગી લો તો ડિપોઝિટ રાખશો. હમણાં નહીં છું. તમે ડિપોઝિટ રાખતા શીખવો. મને એને તમને લઈ લેવું ગમે છે, જેટલું આપે ને આપણે હજી લાવો, હજી લાવો. આપણી પાસે એટલો મોટો કોતરો છે, ભરવાનો નથી કોઈ દાડો. પેલા રાજાની વાત આવે છે એમ દરબાર ભરીને રાજા બેઠો તો ફકીર આવી પહોંચ્યો. ખેરાત દે ફકીરે એનું પોતાનું જે પાત્ર હતું આગળ કર્યું. રાજા કે સાઈ બાબા માંગ લો કુછ, ભર દે, એ મેરા પાત્ર તું ભર દે. राजा के मैं सोना मोहर से भरता हूं. રાજાએ હુકમ કર્યો કે સોના મોહર થી ફકીર નું પાત્ર નાખતા જ ગયા. સોના મોહર ખાલી ને ખાલી જ પાત્ર છે. શ્રીધરન ખજાનચીએ કહ્યું, કોષાધ્યક્ષે કહ્યું કે મહારાજ સમગ્ર રાજ્યમાં ઉમી દેતો ને આ પાત્ર ભરાવાનું નથી. સુબુદ્ધિ મંત્રી હતા, એને કહ્યું, મહારાજ આ પાત્ર માનવ મનનું બનેલું છે, કોઈ દાડો ભરાતું નથી, કોઈ દાડો ભરાય નહીં પાત્ર. તમે કોઈ દાડો ડિપોઝિટ રાખો. હું તમને પ્રેક્ટિકલ વાત કહું છું. જીવન ગમે ત્યાંથી ડાયમેન્શન બદલાઈ જશે. મેં તમને કહ્યું છે ચાવી છે. એક ગતિ સર્કલની છે, જો આમ ફર્યા, એક ગતિ સ્પાઇરલની છે, એ આમ ફરતા જરાક ઊંચી આવે છે, આમ જરાક ઊંચી આવે. અનાદિકાળથી અમે સર્કલ વર્તુળની ગતિમાં ફરીએ છીએ. કોઈ જગ્યાએ વર્તુળ તોડવું પડશે. તમે વર્તુળ તોડવાનો પ્રયત્ન કરો. હું અને તમે જો વર્તુળ તોડવાનો પ્રયત્ન કરશો, વર્તુળ આપણા માથે તૂટશે. તમે બીજાનું નહીં, તમે નિર્ણય લો. હું ડિપોઝિટ રાખું છું, બીજાને નહીં કહેતા. પડતો કાલ એટલો અમે બીજાને કહીએ છીએ, તમે ડિપોઝિટ રાખો. હું તમને આપવા પણ તમે જ કહો કે ના 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 ના. અરે મેં તમને કહ્યું એમ અમે આપવામાં નિયમ કરવા લાગ્યા. મહેતાજીનો પગાર વધારવો નહીં સાહેબ, સમજ્યા ને? હા, ટેવ પડી જાય એ લોકોને. દર વર્ષે જો તમે વધારો ને પછી જે વર્ષે નહીં વધારો ને ત્યારે એ લોકો નારાજ થઈ જશે. અને આપણે ભગવાનને નારાજ કરી દીધા. હું મુંબઈમાં મિત્રોને પૂછું છું, ગયા વર્ષે હતું એના કરતા કેટલા પૈસા વધ્યા? કેટલું બહુ સારું છે, સમજ્યા ને? 5 લાખ દર વખતે ધારીએ છીએ, આ વખતે 15-17 લાખ રૂપિયા વધે. અને તમે માણસનો વિચાર કરો છો કે એને આપીશું તેને ટેવ પડશે. આપણે આ વિચાર કરીએ છીએ. અમારું ક્ષમા કરજો, અમારું ભાગ્ય એનું સર્જન અમે કરીએ છીએ. અમારા દુર્ભાગ્યનું અમે સર્જન કરીએ. ભાગ્યનું સર્જન નહીં, આ દુર્ભાગ્યનું સર્જન છે, અમે કર્યું છે. બચવું જોઈએ. રાજાએ કીધું તમે ડિપોઝિટ રાખો. પછી ડિપોઝિટ રાખવા ઉપર પણ 1992 આપણે ઘણી વાતો કરી છે. કઈ વરદાન ડિપોઝિટ રાખ્યા હતા ત્યાંથી કેટલી વાતો છે ને ડિપોઝિટની વાત છે. અને તમે ડિપોઝિટ કોને મૂક્યું છે? સમર્થ વ્યક્તિને. જે વરદાન આપે, પ્રસન્ન છું માગી લો.
એ તો કોઈ અધિકારી પુરુષ છે તો એમ કે ને કે પ્રસન્ન છું માગી લો. કોઈ ભિખારીએ તમને કીધું કોઈ દાડો ખૂબ પ્રસન્ન છું માગી લો? અરે કોઈ મહાત્મા કે તો આનંદગંજ જેવા મદનકર વિજય જેવા કે હું પ્રસન્ન છું કઈ માગી લે. અને તમે જો એને કહો ને ડિપોઝિટ રાખો મારું, ધર્મેન્દ્રને તમે કહો, પદ્માવતીને તમે કહો ડિપોઝિટ રાખો, મલ્ટીપ્લાય થશે. એને જ ચિંતા છે, તમને ચિંતા નથી. એને તમને શોધવા પડશે. સંસારના ભવભ્રમણમાં હું કોઈ વખતે નિગોદમાં ખોવાઈ ગયો હઈશ ને તો આમની પાસે કોઈ વરદાન જો ડિપોઝિટ રાખ્યું હશે ને એ હવે શોધતા આવશે. હું તમને એની કેટલી કથાઓ કહી કે ભાગ્યદેવી પૂછે છે, ઉપર સુપ્રીમ પૂછે છે કે ભાઈ એના ભાગ્યમાં કઈનું કઈ સારું કૃત્ય થયું છે? તો કે હા, એક વખતે એક કરોળિયો પડતો હતો તેને હાથે કરીને પછી એની જાળમાં ચડાવી દીધો બહાર. તો કે એના ઉપર એને બહાર કાઢો. પુરાણમાં કથા એક એને સત્કર્મ કર્યું છે, એક જ સત્કર્મ. કઈ વાત વિચાર તો ચિંતા એને છે, એને ચિંતા છે. આપણને કોઈ પર વિશ્વાસ નથી. ના એની પાસે ડિપોઝિટ રાખી આપણે જ લઈ જઈએ અને બચતું નથી. મેં તમને ધ્વજ ભુજંગની વાત કહી હતી. આપણે જુગારમાં બધું ખોઈ નાખીએ છીએ. એ જીવનનો જુગાર છે, જીવનનો જુગાર છે. એમાં ધ્વજ ભુજંગ એ તો પ્રકૃતિ સાથે રમવામાં જીતી ગયો, કારણ કે એને સત્ય સમજાઈ ગયું કે મારી પાસે રહેશે ને. જયારે જે કોઈ આપવાનું કે એ કે મને લેવું નથી, તમે ક્યાં જાઓ છો? દક્ષિણમાં જાઓ છો, ત્યાંના રાજાને ભેટ આપો. રાજાએ 500 હાથી ભેટ આપ્યા. પેલો લઈને આવ્યો, એ કે તમે મને નહીં આપતા, 500 હાથીને બદલે હું 5000 હાથી આવી ગઈ, તમે મને આપશો જ નહીં. તમે જાઓ છો ક્યાં? કાન્યકૂટ છે. તો કે ત્યાં વારાંગના દેવદત્તાને ભેટ આપી દીધી, મને લેવું નથી. તમે વિચાર તો કરો. તમે એવા વિચાર, તમે એક જ વાત છે હું તમને કહું, 1993 નો આખો વાર્તાલાપ એનો સ્વાધ્યાય થઈ જશે. તમે એક જ વાતનો વિચાર કરો. તમે એ વિચાર નહીં કે જુગારી હતો, તમે વિચાર નહીં કરતા. તમે એ વિચાર નહીં કરતા. હા, એને ગણિકા દેવદત્તાને આપ્યા. ખામી શોધવાની અમારી અનાદિકાળની ટેવ પડી છે. તમે સકે જુગારી હતો ને એને ભેટ આપી દીધી, એને ભેટ આપી. કઈ વાત? રાજાએ ડિપોઝિટ રાખ્યું. રાજાએ કીધું તમે મને એ વાત કહો ના, ચારે સંતાન આવા કેમ આવે? 7 દૂષણ જેનામાં છે, 7 વ્યસન. કઈ વાત? જુગાર રમવાનું, સમજાય? માંસ ખાવાનું, મદિરા પીવાનું, વેશ્યાગમન કરવાનું, 7 છે વ્યસન. તમે જે સ્વાધ્યાય કરતા હો ને, 7 ચક્રોમાં એનો સંબંધ છે, એક પછી એક ચડતા છે. જુગાર જે રમે ને, જુગાર જે રમે, સમજા, મદિરા પીએ, જીતે ને હારે તો એને થાય એક પેગ લઈ લઈએ, વાંધો નહીં, માથા પર બોધરેશન બહુ છે. અને થોડો વાઈન પીવામાં મને ઘણા કહે છે મુંબઈમાં ને અહીંયા કે ભાઈ બહુ વાંધો, એમાં કઈ બહુ નુકસાન નથી કરતું. મને એક મિત્ર કીધું ખરું, હા, કે હું ગાડી વધારે સારી ચલાવી શકું. મેં એને કીધું જીવનની ગાડી નહીં ચાલે. હા, આ ગાડી તમે વધારે સારી ચલાવતા હશો, કદાચ તમારી જીવનની ગાડી નહીં ચાલે. સમજી રાખો. તમે અત્યારે આપણે 7 વ્યસન પર નથી જતા. એ 7 વ્યસન 7 ચક્રો ઉપર છે. ને 7 ચક્રો જગાડવાને બદલે 7 ચક્રોને મુરઝાવી નાખે છે. ચક્ર કમળ બનવાને બદલે આ ચક્રની નેગેટિવ વાત મેં તમને કોઈ દાડો કરી નથી. કોઈક વખત હું 7 ચક્રોની નેગેટિવ વાત કરીશ ને, શું
સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવા માટેના 14 ગુણતાન જેમ ભર્યા છે ને એમ ઉપરથી નીચી 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 ગતિમાં જવા માટેના કારણો પણ 7 ચક્રોમાં ભરે. 7 ચક્રોમાં ભરે. આવા પાકે આવા છોકરા. રાજાની વેદના હતી. રાજાએ કહ્યું, પૂર્વ ભવે અમે કઈ કર્યું હતું, આ ભવે અમે કોઈ દુષ્કર્મ કર્યું નથી અને આવા સંતાન થયા. અવધિ જ્ઞાન વડે જોઈને ધર્મેન્દ્રે કહ્યું, તમારો સૌથી મોટો પુત્ર નીલ ગયા ભવની અંદર ભીલ હતો. લૂંટતો, જે કોઈ આવે એને લૂંટતો. યાત્રાળુઓને વધારે લૂંટતો. અને એક સંઘને એકવાર એને લૂંટ્યો. શિકારી હતો, ભારે શિકારી હતો. મૃગની પાછળ પડ્યું, અરણ્યું ક્યાંક જતું રહ્યું અને જાત નીચે સાધુ ને કે અરણ્યું ક્યાં ગયું, અરણ્યું ક્યાં ગયું. સાધુ ધ્યાન શ્રી સંયમ નામના એ મહામુનિ ધ્યાનસ્થ હતા. ભારે ખીજાયો, બોલ્યા નહીં એટલે તું જ છે મૃગ, તું જ છે. જો બાણ માર્યો. ઓમ અર્હભ્યો નમઃ. આટલું બોલી અને મહાત્મા દેવલોક ચાલી ગયા. આશ્ચર્ય થઈ ગયું. અરે મેં બાણ માર્યું, એને મને અપશબ્દ કહ્યો નહીં. એક દિવસે લૂંટના બધા લૂંટનો મોટો મોટો કોથળો છે એની જે દરદાગીના ને સોનામોરો લૂંટેલી ધન લૂંટેલું એ લઈને જઈ રહ્યો હતો. રસ્તામાં સ્ત્રીએ ફાડી ખાધું, પણ સ્ત્રીએ એકલા પગ ખાધા. વારંવાર વેદના થઈ પડે, વારંવાર ઓહો હું પણ મરી રહ્યો છું, મારા બાણ વડે મહાત્મા પણ મરી રહ્યા હતા. પણ એ બોલ્યા ઓમ અર્હભ્યો નમઃ. અરે આશ્ચર્ય હતું. મરી 7મે નરકમાં ગયો. પણ એ મુનિ માટેનો જે એનો ભાવ હતો, સદભાવ, એ પુણ્યના અંશો રહી ગયા. તમે અંદર જજો. હા, પુણ્યનો કોઈ ક્યાંક તમે અનુમોદના કરી હશે ને, તીવ્ર અનુબંધ પાડ્યો હશે, સદભાવનાનો જો અનુબંધ પાડ્યો હશે તો એ અનુબંધ વડે ક્યારેક ઉગી નીકળશે. તારો પુત્ર થયો, હજી એનું દુષ્કર્મ ઘણું બાકી. મુનિની હત્યાનું જે ફળ છે ચૂકવાયું નથી ચૂકવાયું. તમે ખરાબ જીવન ગાળતા હોય એમાં તો કઈ સારું કામ કરો કોઈ વખત. એમાં તમે કહી શકો શું કે ચોપડો જોવામાં આવે તો એ જુએ કે ક્યાંક કરોળિયાને ઝાડા પર ચડવા, કરોળિયાને ઝાડા ઉપર, કરોળિયો માખ્યો પકડવાનું. અરે પણ બાપનો કરોળિયો પડી જતો તો શું થશે? એને એક વાર કરુણા આવેલી, કરે રે હું જો ભૂલો પડી ગયો હું ને કોઈ મને ઘરનો માર્ગ બતાવી દે, કરોળિયાને બતાવી દો. ભગવાને કીધું, પુરાણમાંની કથા, ભગવાને કીધું બસ એ કર્મ ઉપર એને ઉપર લઈ ગયો. કઈ વાત બાકી છે? બીજું ઘણું ભોગવવાનું. નીલને ઘણું ભોગવવાનું બાકી છે, ઘણું ભોગવવાનું. એક સત્કાર્ય એને આ કર્યું. એ નિર્દોષ મહામુનિને મેં નિરર્થક બાણમાં, મને આવેશમાં માર્યું, મેં ખોટું કર્યું. તારો બીજો પુત્ર મહાનીલ ક્ષત્રિય હતો, સૂર નામનો ક્ષત્રિય હતો. એ સૂર નામનો જે ક્ષત્રિય હતો એનો ગરાસ હતો, નાનો ગરાસ હતો કે જે ગરાસની જીવાઈને આવક એને મળે. મંત્રીઓ વિરુદ્ધ હતા એને, એટલે એને બિલકુલ મળે નહીં. કંકા નગરીની અંદર ભીમ નામનો રાજા હતો. એના બાપ દાદાએ કે 2-3-4 ગામ આને આપ્યા હતા.
કે આની જીવાય, આની આવક એને આપો. બહુ દરિદ્ર અવસ્થામાં અને મંત્રીઓએ વિરોધ કર્યો. રાજાએ કહ્યું કે જુઓ, તપાસ કરીએ છીએ, તારો હક હશે તો આપીશું, હમણાં કઈ નહીં મળે, બાકી તપાસ કર્યા વગર આપવામાં નહીં આવે. મંત્રીઓએ કીધું કે ચોપડા આગળના મળતા નથી ને દસ્તાવેજો છે નહીં ને આમ તેમ ને બધું. એને લાગ્યું કે આ મંત્રીઓ મને અપાવવા માંગતા નથી અને ભારે ખીજાયેલો, નિરાશ થઈ ગયેલો ઘેર્યા. પત્ની હતી, એક દીકરી હતી. પત્નીએ પોતે સ્વામી આવ્યા છે, રસોઈ કરેલી, સમજાય થાળીમાં ભાવથી પરોસે. શું બારે ખીજાયો. આ રસોઈ તે આવી કરી છે ને. ઘણા માણસોને ખીજાવાની ટેવ હોય છે. ખીજાવાની એને ટેવ જ હોય. એ કઈ નો કઈ માનું કાઢ્યા. હા, અને મેં પત્ની પર વિશેષ સવિશેષ ખીજાય. બહેનોને કોઈ એવો કડવો અનુભવ હોય તો વિચાર ન કરે, એ સહન કરવાનો કરે. ચાવીઓ એવી હોય છે, ચાવી કેમ લગાડવી. હા, પછી આવો અનુભવ હોય તો અમારે આવું જ છે. કિરણભાઈ તમે કીધું એ ખરું છે. હા, એક બેને એક વખત ગોળીજીમાં મને નીકળ્યા પછી આ વાત કરી. કોઈ એવો દાખલો, અરે મેં કીધું બેન તું સહન કર, તારું તો કપાશે, નહીં તો નહીં કપાય. મેં તને આવેશ લાવવા આ કથા નથી કીધી. આ કથા મેં ભાઈઓને કીધી. પોતાને આવેશ આવતો હોય ને વાતમાં ખીજાવાનું. મેં એમને બોધ આપવા કીધી. હા, એ માટે મેં કહી તો બન્યું એ શું, એને થાળી લઈને છૂટી મારી. દુઃખ બીજું હતું. માણસ પેટમાં દુખે અને માથું પછાડે. દુખે પેટમાં ને કૂટે માથું. આ છે એક્ઝેક્ટ. અને જે છૂટી થાળી મારી, પેલીને અહીંયા વાગી, સમજા ને મૃત્યુ પામ. આ માનેલ થયો. જુઓ તમે ક્યાં શું બને છે. માણસ ઘણી વાર મને કહેતા હોય છે કે ભાઈ પછી કાબુ મગજમાં રહ્યો નહીં. મારો ગુસ્સો એવો ખરાબ છે તો ભોગવો તમે ભાઈ. લોહીના આંસુ પડશે, તમે વાળી નહીં શકો. ભગવાનની જીણવાણી એ માટે છે. તમે એમાંથી બોધ લેવાનો, પ્રયત્ન કરો. મારા આવેશથી કોઈને નુકસાન નહીં થવું જોઈએ, બિલકુલ. પત્નીને તો બિલકુલ ના થવું જોઈએ. પત્ની સમ્યક બુદ્ધિ છે. તત્વથી એનો અર્થ એ છે. એનો અર્થ કોઈ હોય તો એ છે. શાસ્ત્રકારે તો કહ્યું છે પૂજા કરવાનું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. હું પૂજા કરવાનું નથી કહેતો તમને, સન્માન આપવાનું કહું છું. પૂજા જે કહી છે એ અર્થમાં કહી છે. વ્યક્તિઓ મેં જોઈ છે ને, પોતાનો ઈગો, અહંકાર બીજા કોને બતાવે? કોઈને બતાવી શકે એમ નથી. દુઃખદ વાત, ભારે દુઃખદ વાત. પોતાની સંપત્તિ ઉપર, સમ્યક બુદ્ધિ ઉપર, સન્માર્ગ ઉપર, ભવિષ્યમાં આવતા સુખ ઉપર અમે આઘાત કરીએ છીએ. કુઠારાઘાત કરીએ છીએ. ઝાડ કાપી નાખીએ એવી રીતે. એ વાત. અને પત્ની મરી જતા દીકરી હતી 12 વર્ષની, વારંવાર રડવા લાગી. પાડોશીઓ ભેગા થઈ ગયા, કોટવા લાવ્યા. શું બન્યું હતું? દીકરી હતી એને બધી વાત કીધી. 12 વર્ષની નિર્દોષ દીકરીની વાત સાંભળી. રાજાએ હુકમ કર્યો સૂળી પર ચડાવવા. એને સૂળી પર ચડાવવામાં. સૂળી ઉપર જયારે સૂર નામના એક ક્ષત્રિયને ચડાવવામાં આવ્યો, એને આવેશમાં જે હત્યા કરી હતી
એને જયારે ચડાવવામાં આવ્યો એ વખતે સૂલી પર ચડી ગયો એક મહામુનિ પસાર થતા હતા. સૂલી એ જમાનામાં તો સૂલી એ હતી તીક્ષ્ણ ધાર વાળું ગળામાં લગાડી દેવામાં આવે એટલે તરત મૃત્યુ થાય નહીં. સૂલી કરતા ઇલેક્ટ્રિકલ શોક ટ્રીટમેન્ટ કોટી દરજ્જે સારી છે વેદનાના પોઈન્ટ ઓફ વ્યૂથી. અત્યારે આપણે એ તત્વમાં જતા નથી કે શાસ્ત્રોમાં શા માટે ચોરી એની સજા સૂળી. અદભુત વાત છે. હિંસાની સજા સૂળી નથી, અસત્યની સૂળી નથી, આ બ્રહ્મની સૂળી નથી. ચોરીની કોઈ સજા, ચોર પકડાય સૂળી પર ચડે, ઘણી ગંભીર વાત છે. હું અત્યારે એમાં જતો નથી. એને સૂળી ચડાવવામાં આવી ત્યારે એક મહાત્મા પસાર થતા હતા. એમને કરુણા થઈ ગઈ. એ મુનિ ભગવંતને એમને કહ્યું, હા હજી તને શુદ્ધિ છે, હું તને એક શ્રેષ્ઠ મંત્ર મહાત્માઓ અંતિમ સમયે જેનું સ્મરણ કરે છે એ સંભળાવું છું. નવકાર મંત્ર બહુ ભાવથી આટલી વેદનામાં એને સાંભળ્યું એટલે તારો પુત્ર થયો. મા નીલ નામ નરકમાં ગયો, છઠ્ઠી નરકમાં. તારો પુત્ર કેમ થયો? પેલો નીલ તારો પુત્ર કેટલો પુણ્યનો અંશ રહી ગયેલો. નવકાર સદભાવ વડે એને સાંભળ્યો. એ સાંભળતો તો ત્યારે થયું કરે સારા જીવનમાં આવો નમો 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 કોઈને નમ્યો નથી. એ જે બીજ રહી ગયું, બીજ છે ચારેમાં એક એક બીજ છે, એક એક, અને બધું નેગેટિવ છે. કથાનું મહત્વ તમે ક્યાંક તો બીજ ક્યાં સન્માર્ગનું સદભાવનાનું બીજ તો મૂકો. ત્રીજો જે હતો વૈશ્ય હતો. એ શ્રીમંત પિતાનો એકનો એક પુત્ર હતો. કામાંધ હતો, એકદમ ભયંકર. દારૂ પીતો, મિત્રોને બોલાવતો, જુગાર રમતો. એને આત્મશ્લાઘા, પોતાની પ્રશંસા બહુ ગમતી. મતપૂડો હોય ત્યાં મધમાખીઓ ભેગી થાય. લોકો એની પ્રશંસા કરતા અને એ બીજાઓની નિંદા કરતો. ખાસ કરીને દેવગુરુની પારાવાર નિંદા કરતો. કમાવાની જેની આવડત હતી ને જેને કઈ કામ, આ લોકો જ આ સાધુ બને છે. ભયંકર નિંદા કરતો. પ્રાચીન કહેવામાં આવ્યું છે દેવગુરુની નિંદા કરે સાતમે નરકે જાય. નિંદા નહીં કરતો. મેં તમને કહ્યું છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ એ પાયો છે સાધનાનો. એ પોઝિટિવ પાયો છે, પણ એની પહેલા નિંદા ન કરવી નેગેટિવ પાયો છે. નેગેટિવ છે પણ નહીં કરવી બિલકુલ. ક્યાંય ત્રીજાની એની ગેરહાજરીમાં હીણ વાત હોય આપણે કેવું આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હું ઘણી વખતે ભોજનમાં એ કહું છું કે મારી બાધા છે. એમ કોઈ જગ્યાએ ત્રીજાની એવી વાત થાય હું તરત જ કહું છું ભાઈ મારે બાધા છે. તમે મને કહેશો નહીં, મારી હાજરીમાં પણ કહેશો નહીં. હું ના બેસી શકું એમ તો ઉઠીને બહાર ચાલી ગયો. મારે થોડા આંટા મારવા છે, મારું ખાધેલું પચે એ માટે. નિંદા જેવી ભયંકર વાત એક કે નથી. તમે આ સમજી રાખજો. 1987 ના પર્યુષણમાં એ સંબંધી પાયાની વાતોમાં મેં પુષ્કળ કીધું છે. પુષ્કળ કીધું છે. પુષ્કળ કીધું છે. માણસ જાગી જાય એ રીતે મેં કહ્યું છે. તમારામાંથી કોઈ ખ્યાલ ના હોય તો 2-3 મિનિટમાં હું એ પ્રસંગો કહું છું, તમને ખ્યાલ આવશે. શું એ બે વિદ્યાર્થીઓ કાથી ભણીને જઈ રહ્યા હતા અને એ વખતે કોઈ નગરમાં આવ્યા. એ નગરમાં કોઈ મોટો શ્રેષ્ઠી હતો.
અને એને સદાવ્રત ખોલેલું. પેલા બે પૂછ્યું કે અમારે અહીંયા ભિક્ષા જોઈએ છે, આટો ને દાળ ને મળતે ક્યાંથી? કોઈ કે કહ્યું, અરે તમે અજાણ્યા લાગુ છો. એમને કીધું હા. તો કે આ તામે જે છે ને સદાવ્રત છે કે 84 ગામોની અંદર આની પ્રસિદ્ધિ છે. તરત જ બે જણા ગયા, શેઠે જોયા એમને આવતા. શેઠ પોતે ઉતર્યા ઉપરથી, સ્વાગત કર્યું, પધારો, પરદેશી લાગુ છું, ભોજનની તૈયાર છે બધું. એમને કહ્યું અમે સ્વયં પાકી છીએ, અમે વેદોનું અધ્યયન કરીએ છીએ, એટલે અમે ભોજન અમારે હાથે કરીએ છીએ, અમે બંને બ્રહ્મચારી છીએ. જરૂર કે બહુ ખુશીની વાત છે, હું તમને દાળ અને આટો અને બધું ઓરાવું. એમને કહ્યું પણ અમારી પાસે પાત્ર નથી. અરે પાત્ર ઘણા છે અહીંયા, પાત્ર આપે, બધું આપ્યું, ઓરાવ્યું, તપેલી ભરીને ઘી આપ્યું. આટલું બધું કે અરે તમે વેદોનું અધ્યયન કરો, સ્વાધ્યાય કરો, ઘી જોઈએ તમને. આવતીકાલે પણ તમે ભોજન લેવા અહીંયા જ પધારો. એમને કહું અમે તો ચાલી જઈશું સાંજે, આ ભોજન કરી અને બીજે કામ ચાલી જઈશું, પણ છતાં રોકાવું છું. પેલા હવે કીધું કે આ તમારા પાત્ર અમે સાફ કરી, તમે આપી નહીં જતા લઈ જજો કે તમે, મને એટલો લાભ મળે. એ જઈ રહ્યા હતા બે જણા, ત્યારે પ્રશંસા કરતા હતા. દાનની વૃત્તિ છે, વારંવાર પ્રશંસા કરતા હતા. પાત્ર લીધેલું આટલું બધું, એમાં ચીબું ખુલી ગયું. ઘીના પાત્રનું ચીબું ખુલી ગયું, જરાક આમ ખુલી ગયું. એક ચમડી 7 દિવસથી ભૂખી હતી. એ શિકાર એને મળતો નતો, એને જંગલમાં એક મરેલો સર્પ જોયો. એ સર્પ એને ઉચક્યો, અને ઉચકીને ક્યાંય બીજા પક્ષીઓ ન આવી જાય, બાજ વગેરે, ગીધ વગેરે, એટલે ઉડીને ઠેઠ પહેલા દરવાજે નગર પરથી જઈ રહી હતી. પૂંછડીથી સર્પ એને મોઢામાં લીધેલો, સર્પનું મોઢું લટકતું હતું, એમાંથી ઝેરના ટીપા જે પડ્યા એ બિલકુલ ચીબું ખુલેલું જીવા પર. બે જણાએ રસોઈ કરીને ખાધીને બધું સુઈ ગયા, મરી ગયા બંને. રાજાને ખબર પડી, અરે રે કે રાજા કે આ શું? મારા નગરની બહાર મંત્રીને એને કીધું કે એમના મા બાપને ખબર આપો. મંત્રી આવી અને એમનો સામાન જોયો, બધા વેદના પુસ્તકો હતા. ક્યાંય એના ગુરુનું નામ નહોતું, એમના ગામનું નામ. રાજાની આંખોમાં હાથતું હતા. રાજા અઠમ કર્યું, જરૂર મારું પાપ પોકારતું હશે, નહીં તો મારા નગરમાં આવું બને નહીં. તમે વિચાર કરજો, ક્યાંય બને, આપણી હયાતીમાં કઈ બને ને આપણને થવું જોઈએ. મારું કોઈ કર્મ હશે, નહીં તો મારી હાજરીમાં કોઈ માથું કેમ પડે? આપણે એના ઊંડાણમાં નથી જતા, સમજ્યા ને? રાજાએ 2 દિવસ પછી ચંદનના કાઠની ચિતા આખું નગર ભેગું થયું. રાજાએ 7 દિવસનો શોક મનાવ્યો. મૃત્યુ પામ્યો અગ્નિદાહ. પુરાણની આ કથા છે. ચિત્રગુપ્ત પોતે ધર્મરાજા પાસે, ચિત્રગુપ્તે કીધું આ 2 બ્રાહ્મણોના જીવનની અંદર એમની વિદ્વતા, એમનું જ્ઞાન ઘણાને સન્માર્ગે વાળવાના હતા. બધું આ પાપ કોને ખાતે ઉધારું? એ શેઠ કે જેને એમને ભોજન આપ્યું. ધર્મરાજ કે તમને શું કહો છો ચિત્રગુપ્ત? ચોપડો લખતા આવડે છે, નથી આવડતો? એ શેઠની પ્રશંસા તો આ 2 જણા કરતા હતા. તો પછી એ જરૂર એ ચમડી એ લઈને જતી હતી સાપ, ચમડી ખાતે લખતી. અરે ચમડીનું તો ભક્ષ્ય છે સાપ, મરેલો સાપ ખાવાનું તો ચમડીનું કામ છે. ચમડી 7 દાડાની ભૂખી હતી.
પણ તો એ સર્પનું ઝેર પડ્યું, સર્પને ખાતે લખો. જો કે સર્પ એ તો બિચારો મૃત્યુ પામેલો હતો, એને શું ખબર? તો કે રાજાના ગામમાં મૃત્યુ પામે ને રાજા કે છે મારું પાપ. રાજા કે ધર્મનો ભાવ જેનામાં જીવન છે એવા રાજાને એની ભાવના વડે રાજાના ઘણા કર્મો ખપી ગયા. ધર્મરાજા ચિત્રગુપ્ત કે મને સમજાતું નથી કે આ પાપ કોને ખાતે લખો. રાજાએ કહ્યું ચિત્રગુપ્ત, આખા નગરમાં કોઈ નિંદા કરનારું છે? તો કે આ એક ડોસી છે, એ બિલકુલ આ સદાવ્રતની બાજુમાં એનું ઘર છે, અને આ શેઠે જ્યારથી સદાવ્રત કર્યું છે ને ત્યારથી ભિક્ષુકો લાઈનમાં ઉભા રહે, ડોસી દરરોજ ગાળો દેતી હોય છે કે આ શેઠ એ નરકમાં જજો, આ ભિખારડા નરકમાં હવા અંદર આવતી બંધ થઈ જાય છે, મારા ઘરમાં તડકો નથી આવતો. દરરોજ શેઠને ગાળો દેતી. અને હમણાંથી આ મર્યા પછી 2 જણા એ એના ઘર પાસે ઉભી રહે છે અને ભિખારીઓને બોલાવે, આમ આવો, આમ આવો, આમ આવો. આ શેઠના સદાવ્રતમાં જમો અને પછી પેલા દરવાજે જઈને મરો. ધર્મરાજાએ કીધું ચિત્રગુપ્ત, માત્ર આ જ પાપ નહીં, આખા નગરમાં જેટલું અનએકાઉન્ટેડ પાપ હોય એ બધું ડોસિકાતે લખી દો. તત્વ છે. તમે એને વાર્તા નહીં માનતા, તમે વાર્તા બિલકુલ નહીં માનતા. હા, કર્મના સિદ્ધાંતથી તમે કહો કે કરેલું પોતાનું કરેલું પાપ જ પોતાને લાગે. અરે અરે, હું કર્મના સિદ્ધાંતથી આ વાત કરું છું. આવી નેગેટિવ જે અનુમોદના છે ને, એટલે નિંદા એટલી ભયંકર વસ્તુ છે, અનએકાઉન્ટેડ બધું તમને લાગશે. તમે ભૂલશો નહીં, બિલકુલ નહીં ભૂલતા. હું આ પ્રસંગોને શોર્ટ ટ્રીટમેન્ટ કહું છું. આ નિંદા એટલી ભયંકર વસ્તુ છે, ભયંકરમાં ભયંકર. અમને એનો ખ્યાલ નથી. એક જણે કેન્સર, એની પાસે કઈ નથી, એની પાસે કઈ નથી. પેલી બીજી કથા છે, એ નાની ઉંમરની અંદર શેઠ મૃત્યુ પામ્યા, અનારગાળ સંપત્તિ હતી. અને મુનિમ જે હતો યુવાન હતો, બાઈને મુનિમની જરૂર હતી, કોનું લેણું દેણું કઈ ખબર નહોતું. મુનિમને સાચવે તો સચવાઈ રહે એમ હતું. આ બધું નાની ઉંમરની અંદર બાઈને 2 છોકરીઓ, 2 દીકરીઓ, 2 દીકરા હતા, મોટા કરવાના હતા, સીધું નામ રાખવાનું હતું. આ યુવાન મુનિમ સાથે બાઈનો દુર્વ્યવહાર થયો. બાઈના હૃદયમાં ગ્લાનિ હતી, પણ બાઈને બીજો કોઈ માર્ગ હતો જ નહીં. મોટા ભાગની બધી એને જ ખબર હતી. ધીમે 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 એક વખતે પેલો જે મુનિમ હતો મૃત્યુ પામ્યો. એક મહાત્માની પાસે બાઈ, આખા નગરની અંદર આ વાત પ્રસિદ્ધ હતી. શેઠ મરી ગયા પછી શેઠાણી આવી રીતે એનું દૂષિલ હતું, આખું નગર જાણતું. મંત્રી પેલા મહાત્મા પણ જાણતા હતા. 4 મહિનાથી મહાત્માનું ચાતુર્માસ હતું. મહાત્મા પાસે બાઈ આવી. બાઈએ કહ્યું મહાત્માને કહ્યું મારે પ્રાયશ્ચિત કરવું છે. બાઈએ કહ્યું આ વાત સાચી છે, મેં ભયંકર દુષ્કર્મ કર્યું છે, મારે શું કરવું? મહાત્માએ કહ્યું પ્રાયશ્ચિત કરી શકે તમે કોઈ કહો, તમે કહો તો અગ્નિ સળગાવીને આપઘાત કર્યું કે નહીં, એનાથી કપરું છે. પ્રાયશ્ચિત એનાથી ઘણું કપરું છે. મહાત્માએ કહ્યું, બાઈએ કીધું કપરામાં કપરું કહો, મને પ્રાયશ્ચિત કરવું છે તો કરવું છે.
તો એક કામ કર. હવે એનું શબ લઈ જવાની તૈયારી થઈ રહી છે. ગામ લોકો જશે સ્મશાનમાં. આપણે તો ભારતમાં પહેલા પણ સ્ત્રીઓને સ્મશાનમાં જવાનો રિવાજ નહોતો. તું એક કામ કર, શબ લઈને જાય તો બધાની જોડે કાળો ચાંદલો પહેરીને તું જા. કરી એને કીધું તમે અરે તમે કહો તો એની ચિતામાં ચડી ગઈ. મને એના પર પ્રેમ બિલકુલ નથી. મને ઉન્માર્ગે જવું નહોતું. મને જે દુર્બુદ્ધિ સૂજી મારી દીકરીઓને સાચવવા માટે મેં જે કર્યું, સાચા ખોટાનો ન્યાય તો ભગવાન પાસે હશે, મને કઈ ખબર નથી. પણ મને પ્રાયશ્ચિત કરવું છે. મહાત્માએ કીધું પ્રાયશ્ચિત થઈ જશે. ગઈ તરત સબ આવી ત્યાં એના ઘેર બધા આખું ગામ તમે જુઓ ને એમાં બાઈઓ. પેલાનું મૃત્યુ થયેલું એટલે તો નગરની બાઈઓ આવીને બેઠેલી જા. પુરુષો હતા એ બધા ઉભેલા આવે. શબ બંધાયું તૈયાર થયું એ પણ આવી. એ ઉભી રહેલી બાઈઓમાં બેઠી નહીં. એને તો જવાનું હતું સ્મશાનમાં. ફિટકાર 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 થઈ ગયા. કેવી છે આને કઈ શરમ છે. એક અક્ષર બોલી લેસ માત્ર ને ગ્લાની હતી. અને સ્મશાનમાં પહોંચી પેલાનું સબ જલી રહ્યું હતું. ડાબુઓ તો બેઠેલા બધા એની જ વાત કરતા. શબ આખું જળી ગયું. ત્યાં સુધી ઉભી નથી. શું શબ જળી ગયું ને ડાઘુઓ પાછા નીકળ્યા. તમે એને કથા નહીં માની છે. કથા જ છે. કાળો ચાલલો ધોળો થઈ ગયો. એ સિદ્ધિ મહાત્મા પાસે. એ મહાત્માને વંદન કર્યું. એને કહ્યું તમે હતા તો મારું પ્રાયશ્ચિત થઈ ગયું. આ નિંદા છે, આ તિરસ્કાર છે, આ ભાવ છે. અને એવી જ એક વાત છે, મા અને દીકરો બંને ચાતુર્માસ પૂરું થયું. ગુરુ મહારાજ 3 દિવસ પછી વિહાર કરવાના. પૂનમ થઈ ગઈ હતી. અને એકવાર માને દીકરો આખો ચાતુર્માસ બહુ ધાર્મિક ગણાતી માતા. બંને જણા આવ્યા. માં દીકરો બંને જણા. ગુરુ મહારાજે કીધું કેમ સ્વામિકા કહો તમે બહુ લાભ લીધો છે. બાઈની આંખમાં પાણી હતા. કેમ શું બન્યું? એને કહું કઈ કહેવું છે તો. ગુરુ મહારાજે શિષ્યો સામે જોયું. 7 શિષ્યો ઉઠીને ચાલી ગયા બીજા રૂમ. જુવાન દીકરો હતો. એને કહ્યું આ દીકરો ગર્ભમાં હતો. એના પિતા મૃત્યુ પામ્યા. આ દીકરાને મેં ઉછેરીને મોટો કર્યો. એકવાર અમારી બેની વચ્ચે અબ્રહ્મનું સેવન કર્યું. પ્રાયશ્ચિત આપ. શાસ્ત્રની કથા છે, આપણા શાસ્ત્રની. કોને કે તમને સાંભળ્યા? ત્યાર પછી દરરોજ આ જાગે છે કે આવા સદગુરુ મળશે. એમને કહ્યું કપરું છે. દીકરાએ કીધું અમે તમે કહો તો નગરના મધ્ય ભાગમાં ચિતા રચાવીને ચડી ગઈ. એનાથી વધારે કપરું છે. ગુરુ મહારાજ આવું જ છે. પુરાણની અંદરની પેલી કથા છે, આપણે ત્યાંની આ કથા. એક કામ કરું કે તમે આવતીકાલે કરવું છે પ્રાયશ્ચિત વિચાર કરીને કહીશું. કરવો જ નથી વિચાર. પાપનું પ્રાયશ્ચિત કરવાનો જો મોકો મળે ને ભવાંતરમાં મળતો નથી. તમારા જેવા સદગુરુ મળે તો જ મળે. ગુરુ મહારાજે કીધી બસ તો આવતીકાલે સવારે વ્યાખ્યાન શરૂ થાય ને 1 કલાક પહેલા આવી જજો. 2 મોટા તપેલા લઈ આવજો. શિખંડ છણવા માટેનું જેમ કપડું હોય ને એવા 2 મલમલના ટુકડા લઈ આવજો. 2 દોરી લઈ આવજો. અને 2 સોયા લઈ આવજો મોટા. ના આવી ગયા. એમને કીધું કે બસ
ઉપાશ્રયમાં બેસી અને બહેનો બેસે છે ત્યાં માતાને કે તમે બેસો, ભાઈઓ બેસે છે ત્યાં એક એક સામાયિક લઈ લો. અને મોટા તપેલાને બાંધી દોરી શિખંડ છણવું હોય ને એમ સોયા વડે એમાં નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો, અને 40 મિનિટ અટક્યા વગર, સંખ્યા ગણ્યા વગર, બસ એની અંદર તમે કાના પાડતા જાઓ, પાડતા જાઓ, પાડતા જાઓ, મોટું તપેલું પાડતા જાઓ, આખી મલમલ કાના 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 ભરાઈ ગઈ. સામાય પૂરું થયું, મા દીકરો બંને આવ્યા. બાપજી ફરમાવો, બસ કે મારી 5 નીચે 2 મૂકી દો. તો વ્યાખ્યાનમાં પચકખાનનો વખત થશે. કથા વિભાગ શરૂ કરતા પહેલા કોઈને પટકાન લેવું છે, તમે 2 ઉભા થઈ જજો. છે હિંમત? મને કીધું આખી સભા તમે કહી દીધું, કહી દઈશું કે આમાં તમે કહો તો અગ્નિમાં ચડી જાય. 2 જણા ઉભા થઈ, પુરુષોમાં છોકરો ઉભો થઈ ગયો અને અહીંયા માતા ઉભી થઈ ગઈ. અને એમને જ્યાં કહ્યું છે, સમજ્યા ને, છોકરાને ગરદા ને પાટું ને આ માને ને કપડા ફાડી નાખ્યા ને લોકો. મહારાજે કીધું ભાઈ ઉભા રહો, ઉભા રહો, હવે વ્યાખ્યાન ચાલે. લોકોને વ્યાખ્યાન સાંભળવું નથી, લોકોને સાંભળવું હોતું નથી. વ્યાખ્યાનથી અધિક રસ ભર્યો કોઈ વિષય નિંદાનો જો મળી જાય ને નથી, તમે રોકાઈને તમારી જાતને પૂછજો. આવા કે આ ઢોંગીઓ જુઓ તમે, ગરમ કર્યા ને આ કર્યું ને તે લોકો. ગુરુ મહારાજે સર્વ મંગલમ માંગલ્યમ કરીને ગુરુ મહારાજ અંદર ચાલી ગયા, અંદર ચાલી ગયા. અને 1 કલાક સુધી લોકો વિખરાયા નહીં. ઘેરે જઈને આ વાત કરવાનો સ્વાદ ક્યાં મળે? પણ અહીંયા જ આ વાત એકબીજા જોડે. છેલ્લે 1 કલાક પછી શિષ્યને પૂછ્યું કે પેલા 2 જણા બેઠા છે, બસ એ બેસી રહેલા, નીચે જો. છોકરાને લોહી પણ નથી એનું. બોલાવે કેમ? તમારો વધ નથી કર્યો એમને. સોયા કોઈ અમને ભોંક્યા નથી. કે પાછું શું નવાય? પેલા 2 તપેલા લઈ આવો. 2 તપેલામાં 2 કાણા હતા, બાકી બધું પુરાઈ ગયું. બધા કાણા પુરાઈ ગયા. એને કહ્યું કે આ આશ્ચર્ય થઈ ગયું, તમારું પ્રાયશ્ચિત થઈ ગયું. અહીં તમારે 2 ભાવ કરવા પડશે, તમારે 2 ભાવ કરવા પડશે. છોકરા હાથ જોડીને પૂછ્યું, ભગવાન એમ કેમ બધા 2 બાકી કેમ રહી ગયા? એમને કહ્યું આ સાંભળનારામાં 2 જણા એવા હતા જેમને તમારી કરુણામાં છે. એને કીધું, ભગવાને ખરું કીધું છે, મહાત્માઓને પણ કામદેવ જેવો શત્રુ ઉન માર્ગે જો લઈ જાય તો સંસારે માતાને પુત્રમાં આશ્ચર્ય શું પામવાનું હતું? આમાં એની નિંદા કરવાની ના માની. એને તમારી કરુણા કરી છે. એ 2 પોતાના ભાગનું લીધું નહીં તો તમારે 2 ભાવ કરવા પડશે. કે 3જે ભાવે મોક્ષે જવું. મને વિશે કહેવું નથી. એને કહ્યું આ દાન, આ નિંદાની વાત ભયંકરમાં ભયંકર, ભયંકરમાં ભયંકર. ધનેન્દ્ર કહી રહ્યા છે આ કથા. કથા આજે પૂરી નહીં થાય. કાલે આપણે વહેલાસર એને પૂરી કરી દઈશું. મને કાલે બીજું પણ કહેવું છે. આની અંદર બનશે 4થાનું પણ એટલું મહત્વનું વર્ણન છે. આ કાળનું વર્ણન એમને કર્યું. શું મને આગળ કહેવું છે. અને પછી એનો ઉપાય બતાવો. ઘણી મહત્વની વાત એ છે. ઉપાયની વાત મહત્વની. એ પૂછે છે, સમજ્યા ને? શું કે તો ભગવાન આવું અધમ એમને કરશે, પણ
આ દરેકની અંદર એક એક ગુણ હતો. એ બીજ એવું હતું, તારા પુત્ર સુશીલા માતાની કુંખે. તો હજી ઘણું બાકી છે. રાજ્ય ગયું, ગજ સંપત્તિ ગઈ, અશ્વ સંપત્તિ ગઈ, કોષ સંપત્તિ ગઈ, રાજ્ય પણ ગયું. હજી ઘણું બાકી છે. રાજાએ પૂછ્યું, પણ આનો કોઈ ઉપાય છે? હા, આપઘાતે ઉપાય નથી. એક ઉપાય છે, અને એ ઉપાય શત્રુંજી નદીનો છે. 6 મહિના સુધીની એને આરાધના બતાવી. કાલે હું કઈ છે સંબંધી, હવે લાંબી કથા નથી, પણ હજી બીજો અડધો કલાક થાય ને. હવે આજે અડધો કલાક ગુરુવારે ન પાલ્યો, કદાચ શુક્રવાર હોત તો હું બીજો 1 કલાક કર્યો અને પૂરી કરે. શું આપણે પોતાને એ પ્રમાણે સમજ્યા ને. આજે બુધવાર છે, એટલે અત્યારે આપણે રાખીએ છીએ. સમય ઘણો થયો છે. ખરી મહત્વની વાત તમને કહું છું. કથાઓની અંદર કોઈ સસ્પેન્સ રાખવાનું નથી. તમે વિચાર તો કરો. ધર્મેન્દ્રે એ બતાવ્યા પછી આરાધના કરી એમ 6 મહિના સુધી. 6 જણાએ 6 મહિના સુધી રાજા, રાણી અને આ 4 જણ એટલા ભાવથી આરાધના કરી. રાજા શત્રુંજી નદીને કાંઠે પર્ણકુટી બાંધીને રહ્યા અને જે નિયમો બતાવ્યા એનું બિલકુલ ભાવથી પાલન કર્યું. શું બન્યું તમને ખબર? ધર્મેન્દ્રે આવીને કીધું, પેલું વરદાન માગવું નથી કે તમે જમે રાખો. ધર્મેન્દ્રે કહ્યું, તમારા કર્મો ખપી ગયા, હું તમારું રાજ્ય તમને પાછું મળી ગયું. તમે જાઓ રાજ્ય પાછું મળી ગયું. કથા આપણે કાલે પૂરી કરતું, હું રિઝલ્ટ કહી દઉં છું તમને. મહત્વની ક્લાઇમેક્સની કળશ ચડવાની વાત એ છે. મંદિરનો કળશ જોયો તો એમ રાજ્યની સંપત્તિ ભોગવીને 6 જણાએ દીક્ષા લીધી. ગિરિરાજની તળેટીમાં અનશન કરીને 6 જણા કેવળ જ્ઞાન પામે. બાકી હતું કર્મ ભોગવવાનું. તમે વિચાર કરજો. આ 6 કર્મ ગ્રંથ અને કમ્મ પૈડી અને પંચતંત્ર નો સાર છે. ગોમટ સાર નો સાર કોઈ હોય ને તો આ છે. કે કેવલી પણ કહે કે ઘણું કર્મ બાકી છે, તમે જો આરાધના કરો શત્રુંજી જે છે, શત્રુંજય નદીમાં બળ છે. કારણ કે શત્રુંજયની પાસેથી વેચ પૂરો કરું છું. અત્યંત ભાવથી તદાત્મ થઈ, એકાગ્રતાથી તમે સર્વે આ સ્વાધ્યાય જે રીતે ભાવોલ્લાસથી સાંભળી, આ ભાવોલ્લાસ જેન વાણીનું શ્રવણ કર્યું. મને કેટલી કથાઓ યાદ આવે છે, 4-5 યાદ આવે. સાંભળતા કેવળ જ્ઞાન, સાંભળતા 5મો આરો છે આજે થાય નહીં. અને જો એના બીજ વવાઈ જાય ને, જીન વાણી સાંભળવાનો જે ભાવોલ્લાસ છે, ભગવત વાણી સાંભળતા ચોથો આરો હોય, મામદે ક્ષેત્ર હોય, કેટલા પ્રસંગો છે. સાંભળતા કેતા કેવળ જ્ઞાન થાય. શાસ્ત્રમાં એ પ્રસંગો છે. કારણ કે કેનારને એટલું જો વાઇબ્રેશન થાય તો કેનારને તો એની સમ્યક બુદ્ધિમાં જીનવાની ઉતરી હોય. કેનાર પોતે સમજે તો કહી શકે. હું આનું વાઇબ્રેશન જો ફીલ કરું ને તો તમને ફીલ કરાવી શકું. પણ સાંભળનાર એને તો એ અનુભવ્યું નથી. એને વિસ્મય થયું, આટલું બળ છે આ વાણીમાં. એ રેડિયેશન પ્રગટ થઈ જાય, સાર્વઘાતી કર્મોનો ક્ષય થઈને કેવળ જ્ઞાન. આજની વાણીથી આપણને પણ 3, 5, 7 ભવે કેવળ જ્ઞાન થાય. સમજ્યા ને? આપણે સદભાવના સમ્યક ભાવના કરીએ
વાર્તાલાપ પૂરો કરું છું. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. અંતે મંગલિક કરી આપણે પ્રભુની આરતી કરી. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જૈતી શાસનમ અમીઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમયે મનોવાંછિત ફલીદાય. ફરીથી તમારો સર્વેનો આભાર માનું છું. આવતીકાલે સવા 8 વાગે આપણે વાર્તાલાપ માટે કરીએ.